સુરતમાં પૂર ઝડપે બાઇક દોડાવવાની ચાલકને સજા મળી છે। વેસુના બ્રેડ લાઇનર સર્કલ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે। પૂર ઝડપે જઈ રહેલી બાઇક રસ્તા પર સ્લીપ થઈ ગઈ। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। પોલીસે સ્થળ મુલાકાત કરી મૃતદેહનું પંચનામું કર્યું। મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી। મૃતકનું નામ પ્રિન્સ પટેલ હોવાનું સામે આવ્યું છે। સુરતની આ ઘટના છે કે જ્યાં બાઇક રસ્તા પર સ્લીપ થઈ ગઈ। પૂર ઝડપે બાઇક દોડાવવાની ચાલકને સજા મળી છે। મૃતકનું નામ પ્રિન્સ પટેલ હોવાનું સામે આવ્યું છે। તો સુરતમાં બાઇક ચાલક કે જે બેફામ રીતે બાઇક હંકારી રહ્યો હતો અને ત્યાર પછી કે અચાનક જ બાઇક સ્લીપ થતા યુવકનું મૃત્યુ થયું છે। સુરતની આ ઘટના છે। વેસુના બ્રેડ લાઇનર સર્કલ નજીકની આ ઘટના। आज सुबह सडनली ये लोग 7 बजे का टाइम होगा और इन लोगों ने कुछ हेलमेट पहना नहीं और ये लड़का बाइक लेके आया और हमारे को ऐसे पता चली कि भाई इस तरह से ब्रेड लाइनर सर्कल के ऊपर एक्सीडेंट हुआ है। तो मैं सभी पेरेंट्स को ये रिक्वेस्ट करती हूँ कि अपने बच्चे को इतनी महंगी गाड़ियाँ लेके मत दो और अगर बच्चा चाह रहा है तो आप फॉलो अप लो। ये लोग कहीं भी गाड़ी लेके निकल जाते हैं और विदाउट हेलमेट होते हैं और हेलमेट देखो आज इन सब चीज़ों से पता चलता है वो बच्चे के बॉडी के एक एक पार्ट अलग हो गए। वो पेरेंट्स से पूछो जिसने इतने अरमानों के साथ बच्चे